नमस्कार मित्रों, स्वागत है तमारा अपनी यूट्यूब चैनल पर। एसएपीसी द्वारा गुजरात में फार्मसी ની એડમિશન પ્રોસેસ ચાલુ છે। તેના માટે મેં ગઈકાલે સાંજે એક વિડીયો છે તમને આપ્યો હતો। તેમાં જે કી ડેટ મેં તમને કીધી હતી તે 23 મે 2024 ની હતી, બરાબર। 23/5/2024 ના રોજ અપડેટ આવી હતી તેની હતી, પરંતુ મને ખ્યાલ નહોતો, થોડો અપડેટ છે થયો નહોતો અને 21 જૂનના રોજ જે અપડેટ આવી હતી તે છે હું તમને કહેતા ભૂલી ગયો હતો। તેથી જે ગઈકાલે મેં વિડીયો અપલોડ કર્યો છે તે મેં અત્યારે ડિલીટ કરી નાખ્યો છે। તેથી મિસ ઇન્ફોર્મેશન છે તે સ્ટુડન્ટમાં ફેલાઈ નહીં, છતાં પણ ઘણા બધા વિદ્યાર્થી હતા કે જેમને ડેટની ખબર હતી તેમણે મને કોમેન્ટ કરી જણાવ્યું છે કે સર ડેટ છે તે ચેન્જ થઈ છે। તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આપણે એસએપીસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે acpc.gujarat.government.in તેના ઉપર તમારે આવી જવાનું છે। તેમાં તમે અહીં નીચે આવશો તો નોટિસ બોર્ડ ઉપર તમે જોઈ શકશો કે 21 જૂન 2024ના રોજ જે ડેટ ચેન્જ થઈ છે તેનો કાર્યક્રમ છે તે બતાવે છે। મેં છે તમને ગઈકાલે વિડીયો આપ્યો હતો, તેમાં 23 મેની જે ડેટ આપી હતી તે ડેટ પણ સાચી હતી, પરંતુ છે અત્યારે છે અપડેટ થઈ છે તેની ઇન્ફોર્મેશન મારાથી છે તમને આપવાને રહી ગઈ હતી, જે છે હું તમને આજના સ્પેશિયલ વિડીયોમાં આપું છું, બરાબર। તો આ જે વિડીયો છે મેં ડિલીટ કરી નાખ્યો છે, તેથી તમારે ટેન્શન લેવાની જરૂરિયાત છે નહીં। આજના આપણે વિડીયોમાં સ્પેશિયલ વાત કરશું 21 જૂન 2024ના રોજ જે અપડેટ આવી છે તેની, અને હજુ પણ ડેટ એક્સટેન્ડ થઈ શકે છે, નવી અપડેટ પણ છે તે આવી શકે છે, કારણ કે હજી પણ ઘણી બધી ફાર્મસી કોલેજ છે તેમને એડમિશન માટે મંજૂરી છે તે મળી નથી, પરંતુ હવે છે એવું લાગે છે કે ઘણો લોંગ ટાઈમ થઈ ગયો છે, તેથી 1 થી 2 રાઉન્ડ છે ફાર્મસીના જુલાઈ અને ઓગસ્ટમાં યોજવામાં આવી શકે છે। તો આપણે અહીં જે લિંક આપેલ છે તેના પર ક્લિક કરશું છે, તે એક પીડીએફ છે તો ઓપન થશે અને આપણે આખું જે શેડ્યુલ છે તે સમજશું। મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે પીડીએફ છે તે ઓપન કરી છે, તેમાં તમે જોઈ શકો છો કે જે ડેટ છે તે ચેન્જ થઈ છે। તેમાં તમે જોઈ શકો છો કે જે લાસ્ટ ડેટ રજિસ્ટ્રેશન માટેની છે તે 8 જુલાઈ રાખવામાં છે તે આવી છે, બરાબર। 20 જૂન સુધી તમે ફોર્મ ભરી શકતા હતા, હજી છે તમે 8 જુલાઈ સુધી ફોર્મ છે તે ભરી શકો છો। ત્યારબાદ છે ઇન્સ્ટિટ્યૂટની માહિતી આવશે, સીટ મેટ્રિક્સ આવશે, એટલે કે ગુજરાતમાં કેટલી કોલેજ છે અને દરેક કોલેજમાં કેટલી સીટ છે તે તમને 16 જુલાઈના રોજ ખબર પડશે। 16 જુલાઈના રોજ જ તમારું જે ગુસ્કેટ બેઝ મેરિટ લિસ્ટ છે તે પણ આપવામાં આવશે। ત્યારબાદ તમારે છે મોક રાઉન્ડ માટેની જે ચોઇસ ફિલિંગ છે તે પણ 16 તારીખથી શરૂ થશે। 16 જુલાઈથી લઈ 21 જુલાઈ સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો મોક રાઉન્ડ માટે। હવે મોક રાઉન્ડ જે રિઝલ્ટ ક્યારે આવશે તો કે 23 જુલાઈના રોજ। ત્યારબાદ તમારે જે ફાઇનલ મેરિટ લિસ્ટ જે ગુસ્કેટ બેઝ છે તે પણ સાંજે છે તે રિલીઝ કરવામાં આવશે, તે પણ ક્યારે આવશે તો કે 23 જુલાઈના રોજ તમારી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે। ત્યારબાદ છે ફર્સ્ટ રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ ઓફિશિયલી એકચ્યુઅલ ચોઇસ ફિલિંગ શરૂ થશે। મોક રાઉન્ડ માત્ર તમારા પ્રેક્ટિસ માટે હોય છે। ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ 23 જુલાઈથી લઈ 28 જુલાઈ સુધી કરી શકશો। તેનું જે રિઝલ્ટ છે તે 31 જુલાઈના રોજ છે તે આપવામાં આવશે। ત્યારબાદ તમારે ઓનલાઈન ટોકન ફી ભરવાનું રહેશે અને તમારો એડમિશન ઓર્ડર છે તે જનરેટ કરવાનો રહેશે। તેના માટે તમને છે તે 6 દિવસ આપવામાં આવ્યા છે, 31થી લઈ અને 5 તારીખ સુધી તમે 5 ઓગસ્ટ સુધી તમે ફી ભરી શકો છો અને એડમિશન ઓર્ડર છે તે લઈ શકો છો। અને તમારે જે કમેન્સમેન્ટ ઓફ એકેડેમિક યર એટલે કે જે ભણવાની કોલેજની શરૂઆત ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવશે, બરાબર। ત્યારબાદ છે ઓનલાઈન કેન્સલેશન રાઉન્ડ, બરાબર। તો જે પહેલા રાઉન્ડમાં તમને એડમિશન મળ્યું છે તેને તમે તમારી જાતે જ કેન્સલ કરી શકો છો, જો તમારે એડમિશન કેન્સલ કરવું હોય તો। તે છે તમે 1 ઓગસ્ટથી લઈને 5 ઓગસ્ટ સુધી છે તે કરી શકો છો। 6 તારીખથી ભણવાનું શરૂ થઈ જાય છે, તેથી 1 થી લઈ 5 તારીખ સુધીમાં જો તમને એડમિશન મળી હોય, તમારે કેન્સલ કરવું હોય તો તમે તમારી જાતે કેન્સલ છે તે કરી શકો છો। પહેલો રાઉન્ડ પૂરો થાય ત્યારબાદ કેટલી સીટ ખાલી છે તેની ઇન્ફોર્મેશન 7 ઓગસ્ટના રોજ છે તે આપવામાં આવશે। હવે તમારું જે નીટ બેઝ મેરિટ લિસ્ટ છે, બરાબર, તે ક્યારે યોજવામાં આવશે તો કે 12/8/2024 12 ઓગસ્ટના રોજ આપવામાં આવશે। ત્યારબાદ છે તમારું 12 તારીખથી લઈ 15 તારીખ સુધી તમે સેકન્ડ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરી શકશો। તેનું જે રિઝલ્ટ છે એટલે કે સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ છે 17 ઓગસ્ટના રોજ છે તે કરવામાં આવશે। ત્યારબાદ તમારે ટ્યુશન ફી ભરવાનું રહેશે અને એડમિશન ઓર્ડર છે તે પણ તમે જનરેટ કરી શકશો 17 થી 21 ઓગસ્ટ સુધી। ત્યારબાદ છે 17 થી લઈ 21 તારીખ સુધી છે તમે એડમિશન જે તમને મળ્યું છે તેને તમે વિથડ્રો પણ કરી શકો છો, એટલે કે કેન્સલ પછી તમારે જાતે કરી શકો છો। 22 તારીખના રોજ સેકન્ડ રાઉન્ડ પછી કેટલી સીટ ખાલી છે તેની ઇન્ફોર્મેશન આપવામાં આવશે। અને પછીના જે રાઉન્ડ છે એટલે કે 2 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે ક્યાં સુધી તો કે 22 તારીખ સુધી, અને હવે પછી એટલે કે ત્રીજો, ચોથો, પાંચમો રાઉન્ડ છે, જેટલા પણ રાઉન્ડ જ્યાં સુધી સીટ ખાલી હશે ત્યાં સુધી ઓનલાઈન થોડાક રાઉન્ડ આવશે। ત્યારબાદ એક લાસ્ટમાં ઓફલાઈન રાઉન્ડ આવશે, તે છે મેડિકલ અને પેરામેડિકલની જે એડમિશન પ્રોસેસ શરૂ થશે તેને પેરેલલ હશે, એટલે કે જુલાઈ ઓગસ્ટમાં, બરાબર, ઓગસ્ટ સુધીનો કાર્યક્રમ છે। તેથી આપણે એક અંદાજ પર લગાવી શકીએ કે જે પેરામેડિકલ અને મેડિકલની એડમિશન પ્રોસેસ છે તે જુલાઈ ઓગસ્ટ અને તે સમયે છે તે થવાની છે તે શક્યતા છે તે વધારે રહેલી છે, બરાબર। તો ફાર્મસીનો તમારો થર્ડ અને નેક્સ્ટ રાઉન્ડ છે તે 22 ઓગસ્ટ પછી, એટલે કે હવે સપ્ટેમ્બર મહિનામાં છે તમારું છે ફાર્મસીનો ત્રીજો રાઉન્ડ છે તે આવી શકે છે, બરાબર। સપ્ટેમ્બર ઓક્ટોબરમાં થર્ડ રાઉન્ડ આવશે, જ્યાં સુધી સીટ ખાલી હશે ત્યાં સુધી તમે રાઉન્ડ છે તે કરવામાં આવશે। તો હજી પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જો ફોર્મ ના ભર્યા હોય તો તે લોકો છે તે ફોર્મ છે તે ભરી શકે છે। તમે જોઈ
જોઈ શકો છો લાસ્ટ ડેટ ફોર રજિસ્ટ્રેશન ફોર એડમિશન એન્ડ પેમેન્ટ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી. તો 8 જુલાઈ સુધી તમે છે તે ફોર્મ ભરી શકો છો. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો અને તેમને પણ જાણ કરો કે હજી પણ ફાર્મસીમાં એડમિશન પ્રોસેસ ચાલુ છે. તમારે ફોર્મ ભરવું હોય તો તમે ફોર્મ છે તે ભરી શકો છો. અને મિત્રો હું તમને એક સલાહ આપવા માગું છું કે જો તમારે એવું ના હોય કે આ કોર્સમાં એડમિશન મળી જાય, તેથી તમારે તમારું એડમિશન સિક્યોર છે તે કોઈ પણ એક કોર્સમાં કરી લેવું જોઈએ. તમે બીએસસીમાં લ્યો, ફાર્મસીમાં લ્યો, એગ્રીકલ્ચરમાં લ્યો, મેડિકલ પેરામેડિકલમાં જવું હોય તેમાં વાર લાગશે. તેની જગ્યાએ તમે ફાર્મસી, બીએસસી, એગ્રીકલ્ચર છે એવા કોર્સીસમાં પણ એડમિશન લઈ તમારું એડમિશન છે તે સિક્યોર કરી શકો છો. પછી જ્યારે પણ તમને મેડિકલ, પેરામેડિકલ કે કોઈ પણ અધર કોર્સ હોય તેમાં એડમિશન મળી જાય ત્યારે છે તમે તમારો આ એડમિશન કેન્સલ કરાવી શકો છો અને જે કોર્સમાં એડમિશન મળ્યું છે તે જઈ શકો છો. બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આની પર ખબર હોતી નથી, તેથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઓટોમેટિકલી ડ્રોપ છે તે લઈ લેતા હોય છે. તો આવું પછી તમે કરી શકો છો. બરાબર. આઈ હોપ તમને વિડીયો છે તે ખૂબ જ યુઝફુલ થશે. લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ત્યાંથી છે તમે વેબસાઇટ પર પહોંચી શકો છો અને પીડીએફ પર છે તે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, ઓલ ધ બેસ્ટ. તેમજ તમારે જો કોઈ પણ ક્વેરી હોય તમે છે નીચે કોમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ કે તમને આન્સર આપી શકું. ઓકે, ઓલ ધ બેસ્ટ.